નમસ્તે. આપનું ગામ? આપણું ગામ જાનમેર. બરોબર. તમારું નામ? માવજીભાઈ મકવાણા. બરાબર. તાલુકો? તાલુકો તળાજા. જિલ્લો? જિલ્લો ભાવનગર. બરાબર. આ કપાસમાં શું ટ્રીટમેન્ટ માવજીભાઈ કરી હતી તો જેથી કરીને આજે કપાસની કુણપ, ફૂલચાપ કઈ કે ખરતા નથી, પાંદડા લીલાછમ છે? આમાં મેં ઝીંક પ્લસ બહુ વાપર્યું. બરાબર. કઈ કંપનીનું વાપર્યું હતું ઝીંક પ્લસ? હોમકાર. બરાબર. તો એથી તમને શું લાભ આજે આ વર્ષે ટૂંકમાં કપાસમાં નાખવાથી તમને મળ્યો? એથી આપણે આમ સાપું બેહે, ઝીંડું ફાલ બહુ બેહે, વૃદ્ધિ બહુ વધે, પછી પીળો નથી પડતો, છોડ હુકાતો નથી. બરાબર. બહુ લાભ થાય. બરાબર. તો બીજા ખેડૂતને આની ભલામણ કરી શકાય ઝીંક પ્લસની, ઓમકારની? કરાય ખરી. હા, કે આ વસ્તુ વપરાય? વપરાય જ. બરાબર. તો આ વર્ષે તમે આનો કપાસમાં ઉપયોગ કર્યો એમ ને ઝીંક પ્લસનો? હા, વધારે કર્યો. તો એનાથી ફૂલ ચાપકા ઝીંડવા ભરાવદાર ચાપકા ખરતા નથી? મોટા ઝીંડવા થાય, ફાળ સારો બેહે, વૃદ્ધિ સારી વધે, બરાબર. તોડવાનો હુકારો ઓછો આવે, બરાબર. ફાલ ખરતો નથી. અચ્છા. અને ક્યાંથી લાવ્યા હતા ઝીંક પ્લસ? ઝીંક પ્લસ પિથલપુર કિસાન એગ્રોમાંથી. બરાબર. તો આજે કપાસ જોઈ લો ખેડૂત મિત્રો કે એની હાઈટમાં, ફૂલ ચાપકામાં, એની કુણપમાં, એની સિરીજોમાં તમે જોઈ લો. 9 ફૂટની ઊંચાઈ જોવો તમે. અને આજે ખેડૂત એમ કહે છે કે ભાઈ ખરેખર જે આજે મેં જે ઝીંક પ્લસ વાપર્યું એની મને વળતર 100% મળી છે. જોઈ લો. અને જાતે આવી શકો છો. ખેડૂતનું નામ છે, એમનો નંબર, મોબાઈલ નંબર બી બોલી શકે છે. તમારો માવજીભાઈ, તમારો નંબર, મોબાઈલ નંબર? 94 હા 27 હા 32 બરાબર. 36 19. તમે પોતે જાજમેર ગામ છે અને ત્યાં પોતે વિઝિટ કરી શકો છો અને પોતે પ્લોટ જોઈ શકો છો કે ઝીંક પ્લસની હું રિઝલ્ટ એને મળ્યું છે. બરાબર. જાતે આવી નિરીક્ષણ કરો તો જ પાક્કી માહિતી મળશે. એટલે ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ ફરજિયાત ખેડૂત ભાઈઓ વાપરે. થેન્ક યુ.